દેવીજી આમ તો જુઓ, આમ તો આપણા માટે કેવી બધી વાણી બનાવે. વાણી કદાચ બે કડીનું અનુગ્રહણ કોઈ કરે ને તો પણ ભાવ પાર થાય. हरि हरि भजन प्यारा भजे उठो भाव पार. हरि का नाम है अपार, अपार नाम समझावे से चारे युग में थे आ युग ने नाम नो आधार. बीजा बधा युग एवा था જ્યારે માણસની આવરદા મોટી હતી. ઐશ્વર્ય, ધન, દોલત, સુખ, સંપત્તિ, એટલું બધું બળ, લાંબી આવરદા પણ હતી. ત્યારે માણસો કેટલું કેટલું કષ્ટ વેઠતા હતા તો પણ ભગવાન આપણે બધાએ ગીતા, રામાયણ, ભાગવત કેટલી વખત કે અમુક ઋષિ મુનિઓને માથે રાફડા ચડી ગયા હોય તો પણ એને પ્રભુ મળ્યા નથી. કોબારામ બાબા આવ્યા, આવ હેલું નાક કરી દે, આવ સહજ, એમાં નહીં કોઈ ખર્ચો, નહીં કોઈ હજારો વર્ષનું તપ, નહીં એવું કષ્ટ વેઠવું, નહીં એકટાણા કે ઉપવાસ, સહજ માર્ગ બતાવ્યો. આપણા સંતોનો માર્ગ સહજ. ચાર વેદમાં બતાવ્યું છે પણ ઘણી બધી ગૂંચવણો નાખી દીધી છે. એ ગૂંચવણ માણસને સમજાવી દે. આપણે ગોરબાપા ઘણી વખત કે ખંડિત મૂર્તિની પૂજા ન કરાય. કુંભારામ બાપા એવું કહ્યું, આરે દેહમાં એક અખંડ, જે ખંડિત થયો નથી. આપણે સામે શું બતાવ્યું, ખંડિત મૂર્તિની પૂજા ન કરે, બીજી બેહાડે. અખંડ છે કોણ? એ તો નાશવંત છે. એની પાછા કહીએ કે ખંડિતની પૂજા ન કરે. હવે ખંડિત દરિયા પથરાય, બીજો બેહાડ દીધાથી અખંડ થઈ જાય. જ્યાં સંતોએ છે ને સરળ રસ્તા બતાવ્યા. કોઈનો વિરોધ કરવો કે કોઈનું ખંડન મંડન કરવું નહીં, પણ સંતોએ છે ને સરળ રસ્તા બતાવ્યા. આરે દેહમાં અખંડ, જે કોઈની ભંગાણો નથી, જે અખંડ છે, જે ખંડિત નથી થયો, એવા દેહની અંદર બેઠો છે. એને મૂકીને શીશ પથરાને નમાવે, એને ઉમર ગુમાવે. કેટલું બધું સમજાય. આપણા સંતો જેટલા આવ્યા એ માનવ દેહને ખૂબ પરોપકારી બની અને અજ્ઞાન અને અંધારામાંથી બહાર કાઢી અને જેમ છે એના ઘટની અંદર હરીને બતાવી. આ દેહની અંદર એક અખંડ, અભંગ, અવિનાશી એવું તત્વ પડ્યું છે. એ તત્વની વખાણ કરી લો, તમારા પોતાની વખાણ કરી લો. એના માટે જગતને ભ્રમણા, એ ભ્રમણા જ્યાં સુધી ભાંગે નહીં. ભ્રમણા ક્યાં ભાંગે? કોઈ સંતોના શરણમાં જાય ને સત્સંગ મળે, સંતોના ગહારા મળે, ત્યારે મન સુધરે ન કરે. મન સુધરવાનું નામે ક્યાં ગયા? રામ હતા, કૃષ્ણ હતા, એટલા ઋષિઓ મુનિઓ ને એટલા સંતો હતા. તેથી પણ આ બધું એમ જ હતું. બધા ક્યારે ભગત, આખું જગત ભગત થઈ જ નથી. કૃષ્ણએ જે ગીતામાં અર્જુનને ઉદ્બોધન દીધું ત્યારે આખું જગત એ ગીતાને સાંભળતું હતું.
અર્જુન એક જ કેમ હતા? એ કુરુક્ષેત્રના મેદાનની અંદર જે આ શબ્દો કહ્યા એ કુરુક્ષેત્રના મેદાનની અંદર કહ્યા. કુરુક્ષેત્રના મેદાનની અંદર કહ્યા ત્યાં તો કૌરવો સામે હો એની સેના એટલી હતી. બધા હથિયાર રેખા મૂકીને ત્યાં બેસી ગયા. એટલે નથી સમજાય. ખુદ કૃષ્ણના મુખથી ગીતાનો આદર નીચે બેસીને અર્જુન કરતા. બાકી કોઈ એની ગીતાને ક્યારે પણ સાંભળ્યું નથી. એમ જુગે જુગે એવું તો હોય છે. આ કુંભારામ બાપા આપણા હમણાંના સમયમાં આપણા જ એરિયાની અંદર થઈ ગયા. એને પૂર્ણ ભગવાન ક્યાં માનતા હતા? કોઈ સંત ક્યાં માનતા હતા? જેમ કૌરવો કૃષ્ણને ગોવાળીઓ માનતા હતા એ માને માલધારી માનતા હતા. ઘેટા બકરાનો ચારનાર કોઈ સામાન્ય માણસ કોઈ ડોહો હોય એવું જ માનતા હતા. એ પાખંડ કરે છે. એ આપણો ધર્મ મૂકીને બીજો ધર્મનું વિવરણ કરે છે. એને નાથથી બહાર કાઢી નાખે. આવું હોય જ નહીં. કુંભારામ બાપાએ આજે એ સાર્થક કરીને બતાવી દીધું. એવી બધી આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ એક ધર્મનું વટવૃક્ષ કેવડું મોટું કર્યું કે આજે આપણે બધા બેસી રહ્યા છીએ. આપણે બધા જે બેઠા છે એક વડની સહી દુઆ કરો કુંભારામ બાપા. અને કાલિદાસ બાપુ તો એની પહેલા ઉપદેશ લીધેલા હતા. એનાથી મોટા ગુરુભાઈ હતા. નશામાં એને મોર નાખ્યા. નશો ગયો ને બાપા ત્યારે પ્રેમ કાલિદાસ મને પૂરા મળ્યા. ઘણા માણસો પૂછે કે કુંભારામ બાપા બે ગુરુ હતા કે આ પ્રેમથી કાલિદાસ ને ગુરુ કર્યા હતા કે કુંભારામ બાપા એમ કહ્યું કે પ્રેમ કાલિદાસ મને પૂરા મળ્યા. મને નશો પાયો હાચવો. નામનો નશો બોલ્યા. આ નશો એવો ચડી ગયો કુંભારામ બાપાને કે બીજા કોઈ નશા એને ચડાવવા જ ના પડ્યા. જ્ઞાતિમાંથી એને અપમાન કરવામાં આવ્યો. આટલી આર્થિક પરિસ્થિતિ નબળી. અત્યારે આપણે કોઈની એટલી બધી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો આપણે મૂકી દઈએ કે હવે આમાં મૂકી વરાયું નથી. એની સેટો સેટ સુધી ગુરુ આગળ ક્યારે રાવ નથી કરી. બાપા હવે તો હદ થઈ ગઈ. આના નામ જોતા ખરા. અને એને કુંભારામ બાપા કહે છે. એટલી બધી તકલીફ પડે ત્યારે આવે છે. આપણે થોડી ઘણી તકલીફ પડી જાય બાપાને સીધો ફોન કરી બાપા આ તકલીફ મને. નગર પ્રેમ સાહેબ હતા, મહાન હતા. પ્રેમ સાહેબ ગોળડિયા ક્લાસમાં મહાન હતા. બધું દુઃખ ન ભાગી દે રાવ ન કરી. સેટો સેટ હતી. એટલા ગુરુ ચરણના અનુરાગી ત્યારે ગુરુને પોતાના દુઃખની વાત નથી. અને એ જ કુંભારામ બાપા રૂડારામ બાપા ને લીધે બધા કષ્ટ બાપા એ દૂર કરતા. એના જ શિષ્ય બાપા એટલો આમ છે, બાપા એટલો આમ છે તો એનું બધું કામ કરતા. બાપાનું બધું હતું. બાપા એના ગુરુ આગળ ક્યારે નથી. એટલે આ સહજ ભક્તિ આ નશા જેને ચડી ગયા હોય આવી સહજ સમાધિ જેને લાગી ગઈ હજારો વાર કદાચ જેને રાઠડા ચડી ગયા હોય એ આને ન પૂગે. ચાર વેદ હોય પણ આ સૂક્ષ્મ વેદ જે છે આ કુંભારામ બાપા એ જે ચાર વેદ સૌ કોઈ ગામ. ચાર વેદ તો વિશ્વના 180 દેશમાં બધી જગ્યાએ શાસ્ત્ર પુરાણ અત્યારે તો બધી જગ્યાએ બધાને ખબર છે. પણ ચાર વેદની બધાને ખબર હશે, શાસ્ત્રની ખબર હશે, ઉપનિષદની ખબર હશે, પુરાણોની ખબર હશે, પણ આ સૂક્ષ્મ વેદની ખબર કોઈ નથી. કોઈને વાલા હરિના નામ, બધાને હરિના નામ વાલા એમ ક્યારે નથી.
અને ઈ ક્યારે હટાય નહીં. સતયુગ હોય, ત્રેતા યુગ હોય, દ્વાપર યુગ હોય કે આ કલિયુગ. આ યુગ તો બહુ સારો છે. તુલસીદાસજીએ નામનો મહિમા ગાતા કહ્યું કે કલી કેવલ નામ હતા. કેવલ નામ આપણે જે તમને મને મળ્યું ને કેવલ નામ છે. કેવલ નામ. કરોડો નામમાંથી એક નામ આપણે પકડાયું છે એ બીજું એ નથી. કરોડો નામ જે છે એમાંથી એ નામ નથી. આપણે જુદું છે. કરોડોથી બારું આ કેવલ નામ છે. કલી કેવલ નામ હતા. આ કેવળ નામની વાત કરી છે. કોટિક નામ સંસારમાં એ નામોથી મુક્તિ નો આદિ નામ છે. આ ગુપ્ત નામ છે. આ ગુપ્ત નામ છે. અજર નામ છે. અવિનાશી નામ છે. એવું નામ તમને મને મળેલ છે. આનું ભજન કરવાથી હજી ઉતરો ભાવ પાર. હરિકા નામ હે અપાર. ક્યાં જાણે સંસાર. આમાં સંસાર બધું જાણી નથી. અત્યારે કેટલી બધી વસ્તી જબરજસ્ત હશે ને એ વસ્તીના પ્રમાણમાં તો આપણે ગઈના ગાંઠા કહેવાય. હમણાં ભોવાયા કે તેરાવો કે કોઈ દોરી ઉપર નટ કે હાલતા હોય તો હમણાં આખું ગામ ભેગું થઈ જાય. આમાં બધે નીંદર આવે. આમાં સવારના 6 વાગ્યા સુધી નીંદર ના આવે. કારણ કે કલ્પિત વસ્તુ છે એમાં માણસને નીંદર નથી આવતી. કાંડર અને ઓરિજિનલ વસ્તુ હોય એમાં માણસને ભાવ નથી જાગતો. એનું કારણ એવું છે એના ભાગ્યની અંદર નહીં હોય. અને આ બધા જે પ્રેમી અંશો જે છે ઘણી વખત આપણા ઘણા બધા સંતો કહેતા હોય કે 33 કરોડ માયલા જે આ બધા જે છે એ આ અંશો છે. એ અંશની સભામાં મોતીડાનો ચારો ચરવા માટે બધા આવી જશે. અને જે બગલા હશે એ ક્યારે પણ આવશે નહીં. આ તો માનસરોવર મોતી ચડવા માટે તો કોઈ હંસા. આપણા સંતોએ અનેક વાણીમાં કેટલું આપણે સમજાવ્યું. એક વાણીનો સત્સંગ લ્યો તો અડધી કલાક એની ઉપર ઘણું બધું વિવેચન. આપણા સંતોએ કેવડી વાણી કરી. આપણા બાપુની વાણી, વરામ બાપાની વાણી, એથી એક થી ચડ્યા હતા. આપણા છે રઘુરેશ્વરાનંદ સુધી જાવ તો ઘણા બધા સંતોએ વાણી કરી છે. વિક્રમ સાહેબની વાણી છે, કિમ સાહેબની વાણી છે, રવિ સાહેબની વાણી છે, મોરાર સાહેબની વાણી છે, ઓથી સાહેબની વાણી છે, અનવરની, કાજી મોહમ્મદની કેટલી વાણી આપણી પરંપરામાં છે. માર્કુલ ગુરુજી મહામંત્રનો મોટો મહેમાન જય પુરાવો બતાવ્યો. ગુરુજી મહામંત્રનો મોટો મહેમાન વખાણો બ્રહ્મના ભેદમાં ઋષિ અને મુનિઓ આના જાપ થતા. 50 કરોડમાં જેથી પાણી હોય, હરિચારે વેદમાં ન હોય તેથી આ નામ એ નામ મને તમને આ કિંમતી નામ મળેલ છે. એનું ભજન કરવું. અને જ્યાં જ્યાં મેળાવડા થાય તમે તો બહુ ભાવિક અંશો છો. તમારા ખૂબ સત્સંગ અઠવાડિયું એવું નથી જતું તમને સત્સંગ ન મળ્યો હોય કે વાણી ન મળે. ખૂબ તમને ધન્યવાદ કહેવાય બધાને. તમારા ભાગ્ય ખૂબ જ સારા એવા કહેવાય. બધા હળી મળીને મથલ આમાં આદિપુર હોય કે ગંધામ સુંદરપુરી ગણપાધર હોય આમાં હળી મળીને બધા સત્સંગ કરતા હો. આપણે આજે જાજો સત્સંગ નહીં લઈએ. હમણાં આ 27 તારીખના બાપાનો જીવનભાઈ અને ચારે ભાઈઓ મળી અને જય રામાપીરના મંદિરના પડકાગણમાં જે સત્સંગ બેઠો છે એમાં આપણે હળી મળી અને બધા ભાઈઓએ સાથ સહકાર આપી અને ખૂબ કામ કરી અને મહેનત કરી અને ભાવથી પ્રેમથી આપણે આનંદ કરશું. વહેલા સામે એમ બધા આવી જજો. જેને કોઈને ચિંતવું ના પડે ભણવાનું કામ લઈ લેવું. આ તો આપણું છે બધું. વહેલા બધા ભાવથી પ્રેમથી આવી જજો. અને આપણે પગી ઉપર આપણા તરણહાર સાહેબ સુખદેવ બાપુનું સામૂહિક કરવાનું છે. એમાં મોટી સંખ્યામાં બધા હજી બધા પણ જ્યાં
તમને યોગ્ય લાગે ત્યાં ફોન દ્વારા કહી દેજો. આમ તો બધા ગ્રુપોની અંદર આ નાખી દીધું છે, પણ હજી તમારા હગાવાલા કે ક્યાંય કોઈને ફોન કરવાનું રહેતું હોય તો તમને ઈ છૂટ જાઓ. આમાંથી છે રાજસ્થાન હોય, આમ છે ક્રીમ હોય, ઉત્તર ગુજરાત હોય, પશ્ચિમ ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ કાઠિયાવાડમાં જ્યાં ક્યાંય તમને લાગતું વળગતું થતું હોય ને ફોન કરવાની તમને પાવર દિનુભાઈ આપે છે. ને વધારે મોટી સંખ્યામાં માણસો આવે એવો આ બધાનો ભાવ છે. તો આપણે મોટી સંખ્યામાં આવીએ અને જગ્યા જો કે આમાં હકડા સિટીમાં હોય તો એમ થતું હોય કે માણસ સાથે હાંચવી નથી, પણ અહીં તો જન્મેજની ગમે એટલી આજે મેં જોઈ જગ્યા જબર વિશાળ જગ્યા છે અને એમાં કોઈ જાતની ઘટના આવે, કોઈ જાતનું કઈ આપણો કસર ના રહે એ માટે તમે ખૂબ મહેનત કરી અને આપણા આ ઉત્સવને ખૂબ ઉજવવાનું છે. આનંદથી, પ્રેમથી. જબર વિશાળ જગ્યા છે, તો વહેલા તકે બધા આવી જજો. જાજો સત્સંગ આપણે નહીં લયો. હજી કોઈ બહેનો અને ભાઈઓમાં વાણી બોલવામાં બાકી રહી ગયા હોય એને વાણી દઈ અને આનંદ કરી. સદગુરુ સાહેબ સુખદેવજી વાળપુરની જય.